ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 20. સામને સૂર્ય પ્રતિમાની પ્રાપ્તિ. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, આ પ્રમાણે સામ સૂર્યનારાયણ પાસેથી વરદાન પ્રાપ્ત કરી બહુ પ્રસન્ન થયા અને આ ઘટનાને આશ્ચર્ય જેવી માનીને અન્ય તપસ્વીઓની સાથે ચંદ્રભાગા નદીમાં સ્નાન કરવા માટે ગયા. સ્નાન કરીને શ્રદ્ધાપૂર્વક પોતાના હૃદયમાં મંડળાકાર ભગવાન સૂર્યની ભાવના કરીને મનમાં એવું વિચારવા લાગ્યા કે સૂર્યનારાયણની પ્રતિમા કેવી હોવી જોઈએ અને તેને કઈ રીતે ક્યાં સ્થાપિત કરવું. આ પ્રમાણે વિચાર કરી જ રહ્યા હતા કે તેમણે જોયું ચંદ્રભાગા નદીમાં એક અતિ દેદીપ્યમાન પ્રતિમા તણાતી આવી રહી છે. પ્રતિમા જોઈને સામને નિશ્ચય થઈ ગયો કે આ ભગવાન સૂર્યની જ પ્રતિમા છે. જેવી તેમણે આજ્ઞા આપી હતી તે જ આ સૂર્ય પ્રતિમા છે, એમાં કોઈ સંદેહ નથી. આવું વિચારીને નદીમાંથી તે તેજસ્વી પ્રતિમાને કાઢીને તેમણે મિત્રવનમાં એક સ્થાન પર તપસ્વીઓની સાથે વિધિપૂર્વક તેની સ્થાપના કરી. એક દિવસ સાંબે સૂર્ય પ્રતિમાને પ્રણામ કરીને પૂછ્યું કે નાથ, તમારી આ પ્રતિમા કોણે બનાવી? આ પ્રતિમાની આકૃતિ બહુ સુંદર છે, તમે કૃપા કરીને કહો. પ્રતિમા બોલી કે સામ, પૂર્વકાળમાં મારું રૂપ પ્રચંડ તેજોમય હતું. તેનાથી વ્યાકુળ થઈને બધા દેવતાઓએ પ્રાર્થના કરી કે તમે પોતાનું રૂપ દરેક પ્રાણીઓને સહન કરવા યોગ્ય બનાવો, અન્યથા બધા લોકો બળી જશે. મેં મહાતપસ્વી વિશ્વકર્માને આદેશ આપ્યો કે મારું તેજ ઓછું કરીને મારું નિર્માણ કરો. મારા આદેશથી તેમણે શાકદ્વીપમાં ચક્રને ગુમાવી મારા તેજને ખરાદી દીધું. તે જ વિશ્વકર્માએ કલ્પવૃક્ષના કાષ્ઠથી આ મારી સુલક્ષણા પ્રતિમા બનાવી છે. તમારો ઉદ્ધાર કરવા માટે મારી આજ્ઞા અનુસાર વિશ્વકર્માએ સિદ્ધ સેવિત હિમાલય પર આને નિર્મિત કરી ચંદ્રભાગા નદીમાં વહાવી દીધી છે. સાંબ, આ સ્થાન બહુ શુભ છે, સુંદર છે. અહીં મારું સાનિધ્ય સદા રહે છે. પ્રાતઃકાળે મનુષ્ય આ ચંદ્રભાગાના તટ પર મારું સાનિધ્ય પ્રાપ્ત કરશે. મધ્યાહ્નમાં કાલપ્રિયમાં અને પછી અહીં દરરોજ મારા દર્શન પ્રાપ્ત કરશે. પૂર્વમાં બ્રહ્મા, મધ્યાહ્નમાં વિષ્ણુ અને અપરાહ્નમાં શંકર સદા પૂજા કરશે. મહાબાહો, ભગવાન સૂર્યના વચનથી સામ બહુ પ્રસન્ન થયા અને ભગવાન સૂર્ય પણ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી આવે છે મંદિર નિર્માણ યોગ્ય ભૂમિ તથા મંદિરમાં પ્રતિમાઓના સ્થાનનું નિરૂપણ. રાજા સતાનીકે પૂછ્યું કે હે મુનિ, સાંબે ભગવાન સૂર્યની પ્રતિમાની પ્રતિષ્ઠા કઈ રીતે કરી? કોના કહેવાથી તેમણે ભગવાન આદિત્યના મંદિરનું નિર્માણ કરાવ્યું? સુમંતુ મુનિ બોલ્યા કે ચંદ્રભાગા નદીમાંથી પ્રતિમા પ્રાપ્ત થયા બાદ સાંબે દેવર્ષિ નારદનું સ્મરણ કર્યું. સ્મરણ કરતા તેઓ ત્યાં ઉપસ્થિત થઈ ગયા. સાંબે વિધિવત તેમની પૂજા કરી. તેમને પૂછ્યું કે મહારાજ, ભગવાનનું મંદિર જે બનાવડાવે છે તથા પ્રતિમાની જે પ્રતિષ્ઠા કરે છે તે બંનેનું શું ફળ છે? નારદજીએ કહ્યું કે નર શાર્દુલ રમણીય સ્થાનમાં જે સૂર્ય મંદિરનું નિર્માણ કરાવે છે તે વ્યક્તિ સૂર્યલોકમાં જાય છે, એમાં સંદેહ નથી. સાંબે પૂછ્યું કે સૂર્ય મંદિરનું નિર્માણ કઈ રીતે તથા કયા સ્થાન પર કરાવવું જોઈએ? નારદ બોલ્યા કે જ્યાં જળ હંમેશા રહેતું હોય ત્યાં મંદિર બનાવવું જોઈએ, અર્થાત સર્વપ્રથમ એક વિશાળ જળાશયનું નિર્માણ કરવું જોઈએ. યશ અને ધર્મની અભિવૃદ્ધિ માટે ત્યાં દેવ મંદિર બનાવડાવવું જોઈએ. તેની સમીપ ઉદ્યાન અને પુષ્પ વાટિકા પણ બનાવડાવવી જોઈએ. બ્રાહ્મણ વગેરે વર્ણોના માટે જેવી ભૂમિ વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિથી મકાન નિર્માણ માટે હોવી જોઈએ તેવી જ ભૂમિ દેવ મંદિર માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવી છે. સૂર્યનારાયણનું મંદિર પૂર્વાભિમુખ બનાવવું જોઈએ. પૂર્વ દિશામાં દ્વાર મૂકવાનું સ્થાન ન હોય તો પશ્ચિમાભિમુખ બનાવવું, પરંતુ મુખ્ય પૂર્વાભિમુખ જ છે. સ્થાનની એ રીતે કલ્પના કરવી કે મુખ્ય મંદિરથી દક્ષિણ તરફ ભગવાન સૂર્યનું સ્નાન ગૃહ તથા ઉત્તર તરફ યજ્ઞશાળા હોય. ભગવાન શિવ અને માતૃકાના મંદિર ઉત્તરાભિમુખ, બ્રહ્માનું પશ્ચિમ અને વિષ્ણુનું ઉત્તરમુખ બનાવવું જોઈએ. ભગવાન સૂર્યની જમણી બાજુ નિક્ષુભા તથા ડાબી બાજુ રાગ્નીને સ્થાપિત કરવા જોઈએ. સૂર્યનારાયણના દક્ષિણ ભાગમાં પિંગલ, વામ ભાગમાં દંડનાયક, સમુખશ્રી અને મહાશ્વેતાની સ્થાપના કરવી જોઈએ. દેવગૃહની બહાર અશ્વિની કુમારોનું સ્થાન બનાવવું જોઈએ. મંદિરના બીજા કક્ષમાં રાગ્ન અને શ્રોષ, ત્રીજા કક્ષમાં કલમાસ અને પક્ષી, દક્ષિણમાં દંડ અને માઠર, ઉત્તરમાં લોકપૂજિત કુબેરને સ્થાપિત કરવા જોઈએ. કુબેરની ઉત્તરે રેવન તેમજ વિનાયકની સ્થાપના કરવી જોઈએ, અથવા જે દિશામાં ઉત્તમ સ્થાન હોય ત્યાં તેમની સ્થાપના કરવી. જમણી અને ડાબી બાજુ અર્ધ્ય પ્રદાન કરવા માટે 2 મંડળ બનાવવા. ઉદય સમયે દક્ષિણ મંડળમાં અને અસ્ત સમયે વામ મંડળમાં ભગવાનને અર્ધ્ય આપવો. ચક્રાકાર પીઠ પર સ્નાનાગારમાં 4 કળશોથી ભગવાન સૂર્યની પ્રતિમાને વિધિપૂર્વક સ્નાન કરાવવું. સ્નાન સમયે શંખ વગેરે મંગળવાદ્યો વગાડવા. ત્રીજા મંડળમાં સૂર્યનારાયણની પૂજા કરવી. સૂર્યનારાયણની સામે દિંડીની ઊભી પ્રતિમા સ્થાપિત કરવી. સૂર્યનારાયણની સમ્મુખ નજીકમાં સર્વદેવમય વ્યોમની પૂજા કરવી જોઈએ. મધ્યાહ્ન સમયે ત્યાં સૂર્યને અર્ધ્ય આપવો જોઈએ, અથવા મધ્યાહ્નમાં અર્ધ્ય આપવા માટે ચંદ્ર નામક ત્રીજું મંડળ બનાવવું. પ્રથમ સ્નાન કરાવી પછી અર્ધ્ય આપવો. ભગવાન સૂર્યની સમીપ જ ઉચિત સ્થાન પુરાણનો પાઠ કરવા માટે સ્થાન બનાવવું જોઈએ. આ દેવતાઓના સ્થાપનનું વિધાન છે. ગૃહરાજ અને સર્વતોભદ્ર આ 2 પ્રાસાદ સૂર્યનારાયણને બહુ પ્રિય છે. ત્યાર પછી આવે છે 7 પ્રકારની પ્રતિમા અને કાષ્ઠ પ્રતિમાના નિર્માણ માટે ઉપયોગી વૃક્ષોના લક્ષણ.
નારદજી બોલ્યા કે હે સાંબ, હવે હું પ્રતિમા નિર્માણનું વિધાન વિસ્તારથી કહું છું. ભક્તોના કલ્યાણની અભિવૃદ્ધિ માટે ભગવાન સૂર્યની પ્રતિમા 7 પ્રકારની બનાવી શકાય છે: સોનું, ચાંદી, તાંબુ, પથ્થર, માટી, કાષ્ઠ તથા ચિત્રલેખી. તેમાં કાષ્ઠની પ્રતિમાના નિર્માણનું વિધાન આ પ્રમાણે છે: નક્ષત્ર અને ગ્રહોની અનુકૂળતા તેમજ શુભ શુકન જોઈને મંગળ સ્મરણ કરી કાષ્ઠ ગ્રહણ કરવા માટે વનમાં જઈ પ્રતિમા માટે ઉપયોગી વૃક્ષને પસંદ કરવું જોઈએ. દૂધવાળા વૃક્ષ, નબળું વૃક્ષ, 4 રસ્તા પરનું દેવસ્થાન પાસેનું વાલ્મિક સ્મશાન, ચૈત્ય આશ્રમમાં રોપેલા વૃક્ષ તથા પુત્રક વૃક્ષ, જેને કોઈ પુત્ર વિનાની વ્યક્તિએ પુત્ર રૂપે રોપ્યું હોય, અથવા બાળ વૃક્ષ, જેમાં બહુ બખોલો હોય, અનેક પક્ષી રહેતા હોય, શસ્ત્ર, વાયુ, અગ્નિ, વીજળી તથા હાથી વગેરેથી દૂષિત વૃક્ષ, 1 કે 2 ડાળીવાળું વૃક્ષ, જેનો અગ્રભાગ સુકાઈ ગયો હોય, એવા વૃક્ષની પ્રતિમા બનાવવી યોગ્ય નથી. મહુડો, દેવદારુ, ચંદન, બીલી, આંબો, ખેર, અંજન, લીમડો, શ્રીપર્ણ, અગ્નિમંથ, ફણસ, સરલ, અર્જુન અને લાલ ચંદન આ વૃક્ષો પ્રતિમા માટે શ્રેષ્ઠ છે. 4 વર્ણોના માટે જુદા જુદા કાષ્ઠોનું વિધાન છે. નિશ્ચિત કરેલા વૃક્ષ પાસે જઈને વૃક્ષની પૂજા કરવી જોઈએ. પવિત્ર સ્થાન, એકાંત, કેશ, અંગાર શૂન્ય, પૂર્વ અને ઉત્તર તરફ સ્થિત, લોકોને કષ્ટ ન આપનારું, વિસ્તૃત સુંદર શાખાઓ તથા પાંદડાથી સમૃદ્ધ, સિંધુ ગાંઠો વિનાનું તથા છાલવાળું વૃક્ષ શુભ છે. સ્વયં પડી ગયેલું કે હાથીએ પાડી નાખેલું, સુકાયા બાદ અગ્નિથી બળેલું અને પક્ષીઓથી રહિત વૃક્ષનો પ્રતિમા નિર્માણમાં ઉપયોગ કરવો નહીં. મધમાખીના પૂડા હોય તે વૃક્ષ પણ ગ્રાહ્ય નથી. સ્નિગ્ધ પાંદડાવાળું, ફૂલોવાળું તથા ફળવાળું વૃક્ષ કાર્તિક વગેરે 8 માસોમાં ઉત્તમ મુહૂર્ત જોઈને ઉપવાસી રહી વૃક્ષની નીચે ચારે બાજુ લીપીને ગંધ, પુષ્પમાળા, ધૂપ વગેરેથી યથાવિધિ વૃક્ષની પૂજા કરવી. પછી ગાયત્રી મંત્રથી અભિમંત્રી જળથી પ્રોક્ષણ કરવું. 2 સફેદ વસ્ત્ર ધારણ કરી વૃક્ષની ગંધમાળાથી પૂજા કરવી તથા તેની સામે દર્ભાસન પર બેસીને દેવદારુની સમેધાવથી અગ્નિમાં આહુતિઓ આપીને નમસ્કાર કરવા. ઓમ પ્રજાપતિએ સત્ય સદાય નિત્યમ શ્રેષ્ઠાંતરાત્મન સચરાચરાત્મન સાનિધ્યમસ્મિ કુરુ દેવ વૃક્ષે સૂર્યાવૃત મંડલ માં વિશેષ ચ નમ. પ્રજાપતિ સત્ય સ્વરૂપ આ વૃક્ષને નિત્ય નમસ્કાર છે. શ્રેષ્ઠાંતરમન સચરાચરાત્મન દેવ, આ વૃક્ષમાં તમારું સાનિધ્ય રહે. સૂર્યાવૃત મંડળમાં આમાં પ્રવિષ્ટ થાય, તમને નમસ્કાર છે. આ પ્રમાણે વૃક્ષની પૂજા કરી તેને સાંત્વના આપતા રહીને કહેવું કે વૃક્ષરાજ, સંસારના કલ્યાણ માટે તમે દેવાલયમાં ચાલો. હે દેવ, તમે ત્યાં છેદન અને તાપ રહિત થઈને સ્થિત રહેશો. સમય પર ધૂપ વગેરે પ્રદાન કરી પુષ્પો દ્વારા સંસાર તમારી પૂજા કરશે. વૃક્ષના મૂળમાં ધૂપ, માળા વગેરેથી કોહાડીનું પૂજન કરી તેનું માથું પૂર્વ તરફ કરીને સાવધાનીથી સ્થાપિત કરવા. પછી મોદક, ખીર વગેરે ભક્ષ્ય દ્રવ્ય તથા સુગંધિત પુષ્પ, ધૂપ, ગંધ વગેરે દ્વારા વૃક્ષ પાસે દેવતા, પિતર, રાક્ષસ, પિશાચ, નાગ, દેવો, વિનાયક વગેરેની પૂજા કરી રાત્રિમાં વૃક્ષનો સ્પર્શ કરીને એમ કહેવું કે હે દેવ, તમે પૂજામાં દેવો દ્વારા પરિકલ્પિત છો. વૃક્ષરાજ, તમને નમસ્કાર છે. આ વિધિવત કરેલી પૂજા તમે ગ્રહણ કરો. જે પ્રાણી અહીં નિવાસ કરે છે તેમને પણ મારા નમસ્કાર છે. પ્રભાત સમયે ફરી તે વૃક્ષનું પૂજન કરવું તથા બ્રાહ્મણ અને ભોજકને દક્ષિણા આપીને વિશેષજ્ઞો દ્વારા સ્વસ્તિ વાચન પૂર્વક વૃક્ષનું છેદન કરવું. પૂર્વ, ઈશાન અને ઉત્તર તરફ વૃક્ષ કપાઈને પડે તો શુભ છે. શાખાઓ એ દિશામાં પડે તો જ વૃક્ષ છેદન કરવું, અન્યથા નહીં. વૃક્ષનું નૈઋત્ય, આગ્નેય અને દક્ષિણ દિશાઓમાં પડવું શુભ નથી તથા વાયવ્ય અને પશ્ચિમમાં પડવું મધ્યમ છે. પહેલા વૃક્ષની ચારે બાજુની શાખાઓને કાપ્યા બાદ વૃક્ષને કાપવું. વૃક્ષની ડાળીઓ તદ્દન છૂટી થઈ જાય તથા પડીને તૂટે નહીં તેમજ અવાજ પણ ન થાય તો ઉત્તમ છે. જેના કપાવાથી 2 ભાગ થઈ જાય, જે વૃક્ષમાંથી મધુર દ્રવ્ય, ઘી, તેલ વગેરે નીકળે તેનો ત્યાગ કરી દેવો. આ દોષોથી રહિત સારો સમય જોઈને તે વૃક્ષના કાષ્ઠનો સંગ્રહ કરવો જોઈએ. ત્યાર પછી આવે છે સૂર્ય પ્રતિમાની નિર્માણ વિધિ. નારદજીએ કહ્યું કે હે યદુ શાર્દુલ, હું બધા દેવતાઓની પ્રતિમાના લક્ષણ વિશેષ રૂપે આદિત્યની પ્રતિમાના લક્ષણ કહું છું. 1 હાથ, 2 હાથ, 3 હાથ અથવા 3.5 હાથ લાંબી અથવા દેવાલયના દ્વારના પ્રમાણ અનુસાર ભગવાન સૂર્યની પ્રતિમાનું નિર્માણ કરાવવું જોઈએ. 1 હાથની પ્રતિમા સૌમ્ય હોય છે. 2 હાથની ધનધાન્ય આપે છે. 3 હાથની પ્રતિમાથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. 3.5 હાથની લાંબી પ્રતિમાની સ્થાપનાથી રાષ્ટ્રમાં સુકાળ, કલ્યાણ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. પ્રતિમાનો અગ્રભાગ, મધ્ય ભાગ અને મૂળ ભાગ સૌમ્ય હોય તો તેને ગાંધર્વી પ્રતિમા કહે છે. તે ધન ધાન્ય પ્રદાન કરે છે. દેવાલયના દ્વારનો જેટલો વિસ્તાર હોય તેના 8મા અંશ જેટલી પ્રતિમા બનાવવી જોઈએ. ભગવાન સૂર્યની પ્રતિમા વિશાળ નેત્ર, કમળ જેવું મુખ, રક્તવર્ણના બિંબ જેવા સુંદર હોઠ, રત્નજડિત મુગટથી અલંકૃત મસ્તક, મણિ, કુંડળ, કંકણ, અંગદ, હાર વગેરે અલંકારોથી સુશોભિત, હાથોમાં ખીલેલા કમળ અને સુવર્ણની માળા સહિત અતિશય સુંદર બધા શુભ લક્ષણોથી સમન્વિત બનાવડાવવી જોઈએ. આ પ્રકારની પ્રતિમા પ્રજાનું કલ્યાણ કરનારી, આરોગ્યપ્રદ તથા અભય પ્રદાન કરનારી હોય છે. ખંડિત કે ઓછા અંગવાળી પ્રતિમા અનિષ્ટકારક હોય છે. તેથી પ્રતિમા સીધી અને ઘાટીલી બનાવડાવવી જોઈએ. બ્રહ્માજીની મૂર્તિ હાથમાં કમંડળ ધારણ કરેલી, કમળાસન પર બિરાજમાન તથા 4 મુખોથી યુક્ત બનાવવી જોઈએ.
કાર્તિકેયને પ્રતિમા કુમાર સ્વરૂપ હાથમાં શક્તિ લીધેલી હોય અને અતિશય સુંદર બનાવવી જોઈએ. એની ધ્વજા પર મયુરનું ચિત્ર અંકિત હોવું જોઈએ. ઇન્દ્રની પ્રતિમા 4 દાંતોથી યુક્ત સફેદ દાંતવાળા ઈરાવત પર આરૂઢ તથા હાથમાં વજ્ર ધારણ કરેલી હોવી જોઈએ. આ પ્રમાણે દેવોની પ્રતિમા શુભ લક્ષણોથી યુક્ત અને સુંદર બનાવડાવવી જોઈએ. નારદજી બોલ્યા કે સામ, ભગવાન સૂર્યની આવી પ્રતિમા બનાવડાવી ઈશાન કોણમાં 4 તોરણ, પલ્લવ, ફૂલની માળા, પતાકા વગેરેથી વિભૂષિત કરીને પછી તેની સ્થાપના માટે મંડપનું નિર્માણ કરવું જોઈએ. કાષ્ઠની મૂર્તિ શ્રી વિજય, બળ, યશ, આયુ અને ધન પ્રદાન કરે છે. માટીની પ્રતિમા પ્રજાનું કલ્યાણ કરે છે. મણિમયી પ્રતિમા કલ્યાણ અને સુકાળ સુભિક્ષ પ્રદાન કરે છે. સોનાની પ્રતિમા પુષ્ટિ, ચાંદીની મૂર્તિ કીર્તિ, તાંબાની મૂર્તિ પ્રજાવૃદ્ધિ તથા પાષાણની પ્રતિમા વિપુલ ભૂમિ પ્રદાન કરાવે છે. લોઢું, કાચ તથા રાગ એક સફેદ કોમળ ધાતુની મૂર્તિઓ અનિષ્ટ કરનારી હોય છે. તેથી આ ધાતુઓની પ્રતિમાઓ બનાવડાવી નહીં. સાંબે પૂછ્યું કે નારદજી, ભગવાન સૂર્ય સર્વદેવમય કહેવાય છે. આ તેમનું સર્વદેવમયત્વ કેવું છે તે કૃપા કરીને કહો. નારદજીએ કહ્યું કે સામ, તમે બહુ સરસ વાત પૂછી. હવે હું આ બધું કહી રહ્યો છું, તમે ધ્યાનથી સાંભળો. ભગવાન સૂર્ય સર્વદેવમય છે. તેમના નેત્રોમાં બુધ અને સોમ, લલાટમાં ભગવાન શંકર, મસ્તકમાં બ્રહ્મા, ગાલ પર બૃહસ્પતિ, કંઠમાં એકાદશ રુદ્ર, દાંતોમાં નક્ષત્ર અને ગ્રહોનો નિવાસ છે. હોઠો પર ધર્મ અને અધર્મ, જીહ્વામાં સર્વશાસ્ત્રમયી મહાદેવી સરસ્વતી સ્થિત છે. કાનોમાં દિશાઓ અને વિદિશાઓ, તાળવામાં બ્રહ્મા અને ઇન્દ્ર સ્થિત છે. એ જ પ્રમાણે ભ્રૂમધ્યમાં 12 આદિત્યો, રોમકૂપોમાં બધા ઋષિઓ, પેટમાં સમુદ્ર, હૃદયમાં યક્ષ, કિન્નર, ગંધર્વ, પિશાચ, દાનવ અને રાક્ષસો વિરાજમાન છે. ભુજાઓમાં નદીઓ, કાંખોમાં વૃક્ષ, પીઠની મધ્યમાં મેરુ, બંને સ્તનોની મધ્યમાં મંગળ અને નાભિમંડળમાં ધર્મરાજનો નિવાસ છે. કટી પ્રદેશમાં પૃથ્વી વગેરે, લિંગમાં સૃષ્ટિ, સાથળોમાં અશ્વિની કુમાર, ઉરુઓમાં પર્વત, નખોમાં મધ્યમ, 7 પાતાળ ચરણોની વચ્ચે વન અને સમુદ્ર સહિત ભૂમંડળ તથા દાંતોની વચ્ચેના અંતરોમાં કાલાગ્નિ રુદ્ર સ્થિત છે. આ પ્રમાણે ભગવાન સૂર્ય સર્વદેવમય તથા સર્વ દેવતાઓના આત્મા છે. જેમ વાયુથી વિશ્વ વ્યાપ્ત છે તે જ પ્રમાણે ચરાચર જગત ભગવાન સૂર્યથી પરિવ્યાપ્ત છે. કેમ કે વાયુ પણ ભગવાન સૂર્યના પ્રત્યેક અંગોમાં જ સ્થિત રહે છે. આવા આ ભગવાન સૂર્ય સંપૂર્ણ પ્રાણીઓ પર અનુગ્રહ કરવા માટે નિરંતર તત્પર રહે છે. ત્યાર પછી આવે છે સૂર્ય પ્રતિષ્ઠાનું મુહૂર્ત અને મંડપ બનાવવાનું વિધાન. નારદજી બોલ્યા કે હે સામ, ભગવાન સૂર્યની સ્થાપના માટે પ્રતિપદા, દ્વિતીયા, ચતુર્થી, પંચમી, દશમી, ત્રયોદશી તથા પૂર્ણિમા આ તિથિઓ શ્રેષ્ઠ છે. ચંદ્રમા, બુધ, ગુરુ, શુક્ર આ ગ્રહોના ઉદયકાળે તેમજ તે અનુકૂળ હોય ત્યારે ભગવાન સૂર્યની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવી જોઈએ. સૂર્યની સ્થાપનામાં 3 ઉત્તરા, રેવતી, અશ્વિની, રોહિણી, હસ્ત, પુનર્વસુ, પુષ્ય, શ્રવણ અને ભરણી આ નક્ષત્રો શ્રેષ્ઠ છે. પ્રતિષ્ઠાના માટે યજ્ઞભૂમિ ભૂસુ, રાખ, કેશ વગેરેથી રહિત તેમજ શુદ્ધ હોવી જોઈએ. તેમાં રેતી, કાંકરા તેમજ કોલસા ન હોવા જોઈએ. 10 હાથ લાંબો પહોળો મંડપ બનાવવો જોઈએ. તેની ચારે બાજુ વૃક્ષ, ઉદ્યાપન, ઉપવન વગેરે હોવા જોઈએ. તે મંડપમાં 4 હાથ લાંબી પહોળી વેદીનું નિર્માણ કરવું. નદીના સંગમ સ્થાનથી માટી અથવા રેતી લાવીને ત્યાં પાથરવી. સારી રીતે મંડપને છાણથી લીપીને પૂર્વ દિશામાં ચતુષ્કોણ, દક્ષિણ દિશામાં અર્ધચંદ્ર, પશ્ચિમ દિશામાં વર્તુળાકાર અને ઉત્તર દિશામાં પદ્મના આકારના 4 કુંડોનું નિર્માણ કરવું. વડ, પીપળ, ઉમરડો, બીલી, ખાખરો, શમી અથવા ચંદનના 5-5 હાથના થાંભલા રોપવા. સફેદ વસ્ત્ર, ફૂલની માળા, દર્ભ વગેરે દ્વારા દરેક થાંભલાને અલંકૃત કરવો. મંડપની મધ્યમાં અલંકૃત વેદીની ઉપર પ્રતિમાને દર્ભ બિછાવી પુષ્પોથી આચ્છાદિત કરવી અથવા ઢાંકીને તે મૂકવી. મંડપની 8 દિશાઓમાં ક્રમશઃ પીળી, લાલ, કાળી, અંજન જેવી, નીલ, શ્વેત, કાળી, લીલી અને ચિત્રવર્ણની 8 પતાકાઓ 8 દિક્પાલોની પ્રસન્નતા માટે લગાવી. સફેદ અને લાલ ચૂર્ણથી વેદી પર કમળની આકૃતિ બનાવી. વેદ્યા વેદી આ મંત્રથી વેદીનો સ્પર્શ કરવો. યોગે યોગેથી આ મંત્રથી તેના પર પૂર્વાગ્ન અને ઉત્તરાગ્ન દર્ભ બિછાવવા. ત્યાં ઉત્તમ ગાદી અને 2 તકિયા સાથે એક શૈયા અને વિવિધ ભક્ષ્ય પદાર્થોને મંડપમાં મૂકવા. એક ઉત્તમ શ્વેત છત્ર ત્યાં સ્થાપિત કરી વિચિત્ર દીપમાળાથી મંડપને અલંકૃત કરવો. ત્યાર પછી આવે છે સાંબોપાખ્યાનના પ્રસંગમાં સૂર્યની અભિષેક વિધિ. નારદજી બોલ્યા કે હવે હું ભગવાન સૂર્યના અભિષેકની વિધિ બતાવું છું. વેદપાઠી, પવિત્ર, આચારનિષ્ઠ, શાસ્ત્ર મર્મજ્ઞ, સૂર્યભક્ત, ભોજક અથવા અન્ય બ્રાહ્મણોની સાથે મંડપના ઈશાન કોણમાં 1 હાથ લાંબી પહોળી અને ઊંચી ભદ્રપીઠ સ્થાપિત કરી દેવ પ્રતિમાને પ્રસાદમાં લાવીને તે પીઠ પર સ્થાપિત કરવી. માર્ગમાં ભદ્ર, કર્ણેભી વગેરે માંગલિક મંત્રોનો ધ્વનિ થતો રહે તથા વિવિધ પ્રકારના વાદ્યો વાગતા રહે. ત્યાર પછી સમુદ્ર, ગંગા, યમુના, સરસ્વતી, ચંદ્રભાગા, સિંધુ, પુષ્કર વગેરે તીર્થો, નદી, સરોવર, પર્વતીય ઝરણાના જળથી ભગવાન સૂર્યને સ્નાન કરાવવું. 8 બ્રાહ્મણો અને 8 ભોજક સોનાના કળશોના જળથી સ્નાન કરાવે. સ્નાનના જળમાં રત્ન, સુવર્ણ, ગંધ, સર્વબીજ, સર્વૌષધિ, પુષ્પ, બ્રાહ્મી, સૂર્યમુખી, નાગરમોથ, વિષ્ણુક્રાંત, શતાવરી, દુર્વા, મદાર, હળદર,
પ્રિયંગુ, વચ, જેઠી, મધ વગેરે બધી ઔષધિઓ પધરાવી કળશોના મુખ પર વડ, પીપળ અને શીરીષના કોમળ પલ્લવોને દર્ભ સાથે મૂકવા. ભગવાન સૂર્યને અર્ધ્ય આપીને ગાયત્રી મંત્રથી અભિમંત્રિત 16 કળશોથી સ્નાન કરાવવું. સુવર્ણ કળશના અભાવમાં ચાંદી, તાંબુ, માટીના કળશોથી સ્નાન કરાવવું જોઈએ. ત્યાર પછી પાકી ઈંટોથી બનાવેલી વેદી પર દર્ભ બિછાવી મૂર્તિને 2 વસ્ત્ર પહેરાવી સ્થાપિત કરાવવી જોઈએ. તે દિવસે વ્રત રાખવું. મૂર્તિ સ્થાપિત કર્યા પછી નીચેના મંત્રોથી પ્રતિમાનો અભિષેક કરવો. દેવશ્રેષ્ઠ બ્રહ્મા, વિષ્ણુ, શિવ વગેરે દેવતાઓ આકાશગંગાથી પરિપૂર્ણ જળ દ્વારા તમારો અભિષેક કરે. દિવસ પતે ભક્તિમાન મરુદગણ મેઘજળથી પરિપૂર્ણ બીજા કળશથી તમારો અભિષેક કરે. સુરોતર વિદ્યાધર સરસ્વતીના જળથી પરિપૂર્ણ ત્રીજા કળશથી તમારો અભિષેક કરે. હે દેવશ્રેષ્ઠ ઇન્દ્ર વગેરે લોકપાલો સમુદ્રના જળથી પરિપૂર્ણ ચોથા કળશથી તમારો અભિષેક કરે. નાગો કમલના પરાગથી સુગંધિત જળથી પરિપૂર્ણ 5મા કળશથી તમારો અભિષેક કરે. હિમવાન તેમજ સુવર્ણ શિખરવાળા સુમેરુ વગેરે પર્વતો દક્ષિણ પશ્ચિમમાં સ્થિત 6ઠા કળશથી તમારો અભિષેક કરે. આકાશચારી સપ્તર્ષિઓ પદ્મરાગથી સુગંધિત સંપૂર્ણ તીર્થજળોથી પરિપૂર્ણ 7મા ઘટ દ્વારા તમારો અભિષેક કરે. 8 પ્રકારના મંગળોથી યુક્ત 8મા કળશથી વસુઓ તમારો અભિષેક કરે. હે દેવ તમને નમસ્કાર છે. એ જ પ્રમાણે એક તાંબાના પાત્રમાં પંચગવ્ય બનાવીને સ્નાન કરાવવું. વૈદિક મંત્રોથી ગૌમૂત્ર, ગૌમય, દૂધ, દહીં, કુશોદક લઈ તાંબાના નવા પાત્રમાં પંચગવ્ય બનાવીને સૂર્યનારાયણને સ્નાન કરાવવું. મંત્ર સાથે ગંધયુક્ત જળથી સ્નાન કરાવવું. ત્યારબાદ શુદ્ધોદક સ્નાન કરાવવું તથા લાલ વસ્ત્ર તથા અલંકારથી અલંકૃત કરી આ પ્રમાણે આહ્વાન કરવું. એહ્યૈ ભગવાન ભાનો લોકાનુગ્રહકારક યજ્ઞભાગમ ગૃહાણમ ત્વમગ્નિ દેવ નમોસ્તુતે. ભગવાન લોકાનુગ્રહકારક ભાનો તમે પધારો, આ યજ્ઞભાગને ગ્રહણ કરો. ભગવાન સૂર્યદેવ તમને નમસ્કાર છે. ત્યાર પછી સુવર્ણ પાત્ર દ્વારા સૂર્યદેવને અર્ધ્ય આપો. પહેલા માટીના કળશથી, પછી તાંબાના, પછી ચાંદીના કળશથી અને અંતમાં સોનાના કળશથી મંત્રો દ્વારા અભિષેક કરો. સંપૂર્ણ તીર્થોદક અને ઔષધિઓથી યુક્ત શંખને સૂર્યદેવના મસ્તક પર ફેરવો અને તેના જળથી સ્નાન કરાવો. પછી પુષ્પ અને ધૂપ અર્પણ કરીને જળ, દૂધ, ઘી, મધ અને ઇક્ષુરસથી સ્નાન કરાવો. આ પ્રમાણે સૂર્યદેવને સ્નાન કરાવનાર પુરુષ અગ્નિષ્ટોમ, જ્યોતિષ્ટોમ, વાજપેયી, રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞના ફળને પ્રાપ્ત કરે છે. જે સ્નાન સમયે સૂર્યદેવના ભક્તિપૂર્વક દર્શન કરે છે તે પણ પૂર્વોક્ત ફળને પ્રાપ્ત કરે છે. સ્નાન એવા સ્થાનમાં કરાવવું જોઈએ જ્યાં સ્નાનના જળને કોઈ ઓળંગી ન શકે અને સ્નાનના જળ, દૂધ, દહીંને કૂતરા, કાગડા વગેરે નિંદિત જીવ ભક્ષણ ન કરી શકે. આ પ્રમાણે સ્નાન વિધિના સંપાદન માટે જે પ્રકારના બ્રાહ્મણ અને ભોજકની આવશ્યકતા હોય છે તેમના લક્ષણ સાંભળો. તે વ્યક્તિ વિકલાંગ અર્થાત ઓછા વધારે અંગવાળા ન હોય, વેદાધિ શાસ્ત્રોનો જ્ઞાતા, સુંદર, કુલીન અને આર્યાવ્રત દેશમાં ઉત્પન્ન થયેલો હોય, ગુરુભક્ત, જીતેન્દ્રિય, તત્વવેતા અને સૂર્ય સંબંધી શાસ્ત્રોનો જ્ઞાતા હોય એવા શ્રેષ્ઠ બ્રાહ્મણ દ્વારા સ્નાન અને પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. ત્યાર પછી આવે છે ભગવાન સૂર્યની પ્રતિમાના અધિવાસન અને પ્રતિષ્ઠાનું વિધાન અને ફળ. નારદજી બોલ્યા કે હે સાંભ, હવે હું અધિવાસન વિધિ કહું છું. પવિત્ર ભૂમિને લીપીને 5 રંગોથી ચોકોણ સુંદર મંડળની રચના કરી. પતાકા, ધજા, તોરણ, છત્ર, પુષ્પમાળા વગેરેથી તેને અલંકૃત કરીને મંડળમાં દર્ભ બિછાવી સૂર્યદેવની મૂર્તિને સ્થાપિત કરવી. ભગવાન સૂર્યનું આહ્વાન કરી તેમને અર્ધ્ય આપવું. મધુપર્ક તથા વસ્ત્ર, યજ્ઞોપવિત વગેરેથી પૂજન કરવું અને અવ્યંગ અર્પણ કરવું. જે પ્રમાણે દેવતાઓને પવિત્ર અર્પણ કરવામાં આવે છે તે જ પ્રમાણે દરેક શ્રાવણ માસમાં નવીન અવ્યંગ બનાવી સૂર્યનારાયણને અર્પિત કરવું જોઈએ. તેમનું આ પવિત્રક છે. નવા અવ્યંગના સમયે બ્રાહ્મણોને ભોજન કરાવવું. ભગવાનની પ્રતિમાને સુગંધિત દ્રવ્યોનો લેપ કરીને પુષ્પમાળા ચઢાવી તથા ધૂપ આપવો. નમઃ શંભવાય આ મંત્રથી ભગવાનની પ્રતિમાને શૈયા ઉપર શયન કરાવવું. સંપૂર્ણ કામનાઓની પૂર્તિ માટે આ પ્રમાણે 5 દિવસ, 3 દિવસ અથવા એક જ રાત પ્રતિમાનું અધિવાસન, ગંધમાળા વગેરે અર્પણ કરવા. દેવાલયના ઈશાન ખૂણમાં ઉત્તમ સ્થાનની મધ્યમાં દર્ભ બિછાવી ત્યાં સફેદ વસ્ત્રોથી સુસજ્જિત શૈયા રાખવી. શૈયાના મસ્તક તરફનો ભાગ પૂર્વ દિશામાં રાખવો. તે શૈયા પર ભગવાન સૂર્યની પ્રતિમાને શયન કરાવી તેમની જમણી બાજુ નિક્ષુભા, ડાબી બાજુ રાગની અને ચરણો પાસે દંડનાયક તથા પિંગલને સ્થાપિત કરવા. તે રાત્રે જાગરણ કરવું. વંદી ચારણો પાસે સ્તુતિ, નૃત્ય, ગીત વગેરે ઉત્સવ કરાવવા. સવાર થતાં જ ઋગ્વેદના વિધાનથી પ્રતિમાનું ઉદ્બોધન કરવું અને સ્વસ્તિ વાચન પૂર્વક ભગવાનની પૂજા કરીને બ્રાહ્મણ તથા ભોજકોનું હવિષ્યાનું ભોજન કરાવવું તથા તેમને દક્ષિણા આપી પ્રસન્નતા કરવા. પછી મંદિરના ગર્ભગૃહમાં વેદીની ઉપર 7 અશ્વથી યુક્ત સુવર્ણનો રથ સ્થાપિત કરી સૂર્યનારાયણને અર્ધ્ય આપી મંગળ વાદ્યો સાથે જળધારા કરવી. પછી ઉત્તમ મુહૂર્ત અને સ્થિર લગ્નમાં પ્રતિમાની સ્થાપના કરવી. પ્રતિમાનું મુખ નીચે કે ઉપર કે આજુબાજુ વાંકું ન રહે બલકે સીધું રહે. ભગવાન સૂર્યની પ્રતિમાના દક્ષિણ ભાગમાં અને વામ ભાગમાં ક્રમશઃ નિક્ષુભા અને રાગનીની પ્રતિમા સ્થાપિત કરવી. પછી મોદક, પાયસ, ખીર વગેરેથી ઇન્દ્રાદિ 10 દિક્પાલોનું આહ્વાન તથા પૂજન કરી તેમને બલિ અર્પણ કરવો. ત્યારબાદ સ્તુતિઓ
તથા વિવિધ ઉપચારોથી સૂર્યદેવનું પૂજન કરી બ્રાહ્મણો અને ભોજકોને ભોજન કરાવવું અને તેમને દક્ષિણા આપવી. આ પ્રમાણે ભક્તો દ્વારા ભક્તિપૂર્વક પ્રતિમાની સ્થાપના કરવાથી તે તેમનું બધી રીતે કલ્યાણ, મંગળ અને સુખ સમૃદ્ધિની વૃદ્ધિ કરે છે અને તેમનામાં ભગવાન સૂર્યનું નિત્ય સાનિધ્ય રહે છે. સૂર્યની સ્થાપના કરનાર વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે અને તેને 7 જન્મો સુધી આદિવ્યાધિઓ પણ પજવતી નથી. 3 દિવસ સુધી પ્રતિષ્ઠાના ઉત્સવોમાં સામેલ થનાર વ્યક્તિ સૂર્યલોકમાં જાય છે. સૂર્યનારાયણની પ્રતિમાની સ્થાપના કરવાથી 10 અશ્વમેઘ તથા 100 વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. મંદિરની ઈંટ જ્યાં સુધી ચૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી મંદિર બનાવનાર પુરુષ સ્વર્ગ સુખ ભોગવે છે. સૂર્ય મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું પુણ્ય આથી પણ અધિક છે. જે મનુષ્ય મંદિરનું નિર્માણ કરાવી પ્રાણીઓની સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલયના કારણે એવા સુરશ્રેષ્ઠ ભગવાન સૂર્યની પ્રતિમા સ્થાપિત કરે છે તે સંસારના સર્વ સુખોને ભોગવીને 100 કલ્પ સુધી સૂર્યલોકમાં નિવાસ કરે છે. મંદિરમાં ઇતિહાસ પુરાણનો પાઠ પણ કરાવવો જોઈએ. એ જ પ્રમાણે અન્ય દેવતાઓની પ્રતિમાનું પણ શ્રેયાધિવાસ તથા ઉદ્બોધન જગાડવા કરી શુભ મુહૂર્તમાં તે પ્રતિમાઓને યથાસ્થાન પિંડિકા પર, વેદી પર સ્થાપિત કરીને પૂજન કરવું.